શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શુક્ર પ્રદોષ વ્રતનું મહાત્મ્ય, પૂજાવિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુમોક્ષે મામૃતાત. પ્રદોષ વ્રત કરવાવાળો મનુષ્ય સદા પ્રકારે સુખી બને છે, તેના તમામ પાપો નાશ પામે છે. આ વ્રત જો વિધવા સ્ત્રી કરે તો તેના આ જન્મના અને ગયા જન્મના પાપો નાશ પામે છે અને હવે પછીના બીજા જન્મમાં તે અખંડ સૌભાગ્યવતી રહે છે. સોહાગણ સ્ત્રીનો સૂડી ચાંદલો અખંડ રહે છે. ધન તથા ધાન્યના ભંડારો તેના ઘરે ભરેલા રહે છે. કુંવારી કન્યા પણ જો આ વ્રત કરે તો તેને ઈચ્છિત ઘર અને વર બંને સારા મળે છે. વ્રત કરનાર જે મનોકામનાથી આ વ્રત કરે છે તેની મનોકામના ભગવાન શંકર અચૂક પૂરી કરે છે. ત્રયોદશી પ્રદોષ વ્રત કરવાવાળાને ગાયના દાન જેટલું પુણ્ય મળે છે. વિધિ વિધાનથી આ વ્રતને કરવાથી સઘળા પાપો નષ્ટ થાય. શુક્લ પક્ષે કૃષ્ણ પક્ષની તેરસે સાંજે આરંભ કરવામાં આવે છે. ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે. વ્રત કરનારે 11 પ્રદોષ અથવા વર્ષભરની 26 ત્રયોદશીનું વ્રત કરીને ઉદ્યાપન કરવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને નિત્ય કર્મથી પરવારી ભગવાન શંકરનું સ્મરણ કરવું. સાયંકાળ સૂર્યાસ્તથી 1 કલાક પહેલાં સ્નાનાદિ કર્મોથી પરવારીને શ્વેત વસ્ત્ર ધારણ કરવું. પૂજાની જગ્યાને સ્વચ્છ જળથી અને ગાયના છાણથી લીપીને રંગીન કપડાથી મંડપને સુશોભિત કરીને 5 રંગોનું મિશ્રણ કરીને કમળની આકૃતિ કરીને દર્ભાસન પર ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસીને ભગવાન શંકરની સ્થાપના કરી અને પૂજન કરવું. ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રના જપ કરતા જળ ચડાવવું અને ઋતુફળ અર્પણ કરવું. જળ ચડાવતા ખાસ ધ્યાન રાખવું કે જળ ધારા તૂટે નહીં. જળ ચડાવતી વખતે જો આંખો ખુલ્લી હોય તો દ્રષ્ટિ જળધારા પર સ્થિર રાખવી. મંત્રોચ્ચારમાં ગુંજન કરવું. અર્થાત મંત્ર જો હોઠ, કંઠ અને નાભી પ્રદેશથી સમન્વિત રૂપે ઉઠે તો એ ઓર પ્રભાવક રહેશે. પ્રદોષ વ્રતની વ્રતવિધિ. સંધ્યાકાળ પછીનો સમય અને રાત્રિ આરંભ થતાં પહેલાંનો જે સમય હોય તેને પ્રદોષ રજની મુખમ અનુસાર પ્રદોષ કહેવામાં આવે છે. ભગવાન નરસિંહે જે સમયે હરણિક્ષિપુનો સંહાર કર્યો હતો તે સમય એટલે પ્રદોષ. પ્રદોષનું વ્રત કરનારે આ સમયે જ ભગવાન શંકરનું પૂજન અને અર્ચન કરવું જોઈએ. પ્રદોષ વ્રત કરવા માટેની ઉત્તમ તિથિ ત્રયોદશી એટલે કે 13 છે. વ્રત કરનારે 13 પછી સુદ હોય કે વદ આ દિવસે વહેલા ઉઠી નિત્ય કર્મ અને પૂજાનું કાર્ય સંપન્ન કરીને ભગવાન શંકરના મંદિરે જઈ દર્શન કરવા અને મનમાં પ્રદોષ વ્રતનો સંકલ્પ લેવો. આખો દિવસ નકોડો ઉપવાસ કરવો તો વધુ સારું, ન બને તો એકટાણું કરી શકાય. સાંજે 3 ઘડી અલ્પ સમયમાં વ્રત કરનારે સ્નાનાદિ થઈ સ્વચ્છ સફેદ વસ્ત્ર ધારણ કરી વંદના કરવી જોઈએ અને ત્યારબાદ ભગવાન શિવનું આરાધન કરવું જોઈએ. પૂજા સ્થળને સ્વચ્છ પાણીથી ધોઈને ત્યાં 7 ધાનનો મંડપ બનાવવો, યંત્ર બનાવવું તથા તેના ઉપર 7 રંગના પુષ્પથી પદ્મ પુષ્પની આકૃતિ બનાવી તેની સામે પૂર્વાભિમુખ કૃષ્ણ આસન અથવા ગરમ આસન પર બિરાજવું અને ભગવાન શંકરનું ધ્યાન કરવું જોઈએ. કરોડો ચંદ્રમા સમાન ઓજસવાળા ત્રિનેત્ર ધારણ કરનારા, મસ્તક ઉપર ચંદ્રમા રૂપી આભૂષણ ધારણ કરવાવાળા, પિંગલ વર્ણના જટાજૂટધારી, નીલકંઠ તથા રુદ્રાક્ષ માળાઓથી સુશોભિત, વરદહસ્ત ત્રિશૂલધારી, નાગના આભૂષણ અને કુંડળ ધારણ કરનારા, વ્યાધચર્મ ધારણ કરેલા, રત્નજડિત સિંહાસન પર બિરાજમાન એવા દેવાધિદેવ મહાદેવનું હું ધ્યાન ધરું છું. શુક્રવાર ત્રયોદશી શુક્ર પ્રદોષ વ્રતની વ્રતકથા. શુક્રવાર ત્રયોદશી પ્રદોષ વ્રતની પૂજન વિધિ સોમ પ્રદોષ વ્રત જેવી છે, જેમાં સફેદ વસ્ત્ર અને ખીર જેવી વસ્તુનો જ ઉપયોગ કરવો જોઈએ. સુતજી બોલ્યા કે હે મુનિગણ,
હવે હું તમને શુક્ર પ્રદોષ વ્રતની વાર્તા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. પ્રદોષ વ્રતની વ્રત કથા. પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં 3 મિત્રો રહેતા હતા. ત્રણેય વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી. એક હતો રાજકુમાર, બીજો હતો બ્રાહ્મણ અને ત્રીજો વણિક હતો. રાજકુમાર અને બ્રાહ્મણ પુત્રના વિવાહ થઈ ચૂક્યા હતા, જ્યારે વણિક પુત્રના લગ્ન થઈ ગયા હતા, પણ તેની પત્ની પિયરમાં જતી આણું કરવાનું હજી બાકી હતું. એક દિવસ બ્રાહ્મણ પુત્રે નારીની પ્રશંસા કરતાં કહ્યું, નારી વિનાનું ઘર ભૂત બંગલા જેવું લાગે છે. બ્રાહ્મણ પુત્રના આવા વચન સાંભળી વણિક પુત્રે મનોમન પત્નીને પિયરમાંથી તેડી લાવવાનો નિર્ણય કર્યો. વણિક પુત્ર પોતાના ઘેર ગયો અને માતા પિતાને વિચાર કહ્યો. ત્યારે માતા પિતાએ કહ્યું, બેટા, અત્યારે શુક્ર દેવતા ડૂબેલી અવસ્થામાં છે. આવા સમયમાં, આવા દિવસોમાં વહુ દીકરીને પોતાના ઘેરથી વિદાય કરીને લાવવી શુભ નથી. શુક્રોદય થયા પછી જરૂરથી તું તારી પત્નીને તેના પિયરમાંથી તેડી લાવજે. વણિક પુત્ર તો જીદ પર આવી ગયો અને બોલ્યો, ના, હું આજે જ તેને તેડવા જઈશ. માતા પિતાએ બહુ સમજાવ્યો, પણ બધું નકામું ગયું. વણિક પુત્ર પોતાના સાસરે ગયો. તેના સાસુ સસરાને જ્યારે તેની ઈચ્છાની વાત કરી, ત્યારે જમાઈને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ જમાયરાજ હઠ લઈને જ બેઠા હતા. બધું નકામું ગયું, બધું વ્યર્થ ગયું. છેવટે કચવાતા મને પોતાની દીકરીને જમાઈ સાથે વિદાય આપી. સાસરેથી વિદાય લઈ પતિ પત્ની રવાના થયા. વગડામાં થોડેક દૂર જ ગયા હશે, ત્યાં ગાડાનું પૈડું તૂટી ગયું. પતિ પત્ની બંને ઘાયલ થયા. બળદગાડું તૂટી ગયું. જેમ તેમ કરીને ગાડાને સરખું કરી મંદ ગતિ આગળ વધ્યા. થોડેક આગળ જતાં રસ્તામાં ડાકુઓ મળ્યા. ડાકુઓએ તેમનું બધું ધન, દર દાગીના વગેરે બધું લૂંટી લીધું અને પલાયન થઈ ગયા. પતિ પત્ની રોતા કળકતા ઘેર પહોંચ્યા. ઘરમાં દાખલ થયા કે તરત જ નાગે વણિક પુત્રને ડંખ માર્યો. તે બેભાન થયો. વણિકે વૈદ્યને બોલાવ્યા. વૈદ્યે ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. ત્યારે વણિકને કહ્યું, ભાઈ, અમારું કામ તો દર્દીની સેવા કરવાનું છે. જિંદગી આપવી એ લેવી એ ઉપરવાળાના હાથમાં છે. મારું માનવું છે કે તમારો પુત્ર વધુમાં વધુ 3 દિવસ જ આ હાલતમાં જીવશે અને પછી મૃત્યુ પામશે. જ્યારે બ્રાહ્મણ પુત્રને આ ઘટનાની ખબર પડી, તો તે દોડતો વણિકને ત્યાં આવ્યો. બ્રાહ્મણનું સંતાન એટલે વિદ્યા તેને કોઠે પડેલી હોય, એમાં કંઈ નવાઈ નહીં. તેણે પોતાની વિદ્યાના આધારે વણિકને જણાવ્યું કે તમારા પુત્ર પર સંકટ આવવાનું કારણ એ છે કે તે પોતાની પત્નીને શુક્રગ્રસ્ત અવસ્થામાં તેના પિયરમાંથી લાવ્યો છે. તેથી તેની પત્ની જો શુક્ર પ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ કરે અને તેની પત્નીને ફરીથી પિયર મોકલી આપો, તો જ તમારો દીકરો જીવિત થશે. પત્નીએ તો તરત શુક્ર પ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને વેલ જોડાવી તેમાં પોતાના પતિને સુવડાવી પિયર તરફ જવા રવાના થઈ. વેલ જેમ જેમ પિયર તરફ આગળ ગઈ, તેમ તેમ પતિની હાલતમાં સુધારો થવા લાગ્યો. પિયર પહોંચતા સુધીમાં તો તેનો પતિ એકદમ સ્વસ્થ થઈ ગયો. જ્યારે શુક્ર ઉદય થયો, ત્યારે તે પોતાની પત્નીને લઈ પોતાના ઘેર આવ્યો. પતિ પત્ની બંને સુખેથી રહેવા લાગ્યા અને જીવ્યા ત્યાં સુધી શુક્ર પ્રદોષનું વ્રત કર્યું અને મૃત્યુ પછી શિવલોકને પામ્યા. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. અસિતગિરી સમમ ચાતક જલમ સુંદુ પાત્રે તુર સરોવર શાખા લેખિના પત્રમૂવી લિખિતા યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદાપી તવ ગુણ નામિશ પારમ નયતિ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.